મિત્રો, આપણા બાળકો જો બહાર હોસ્ટેલમાં કે એવી કોઈ જગ્યાએ બહાર રહેતા હોય તો રોજ બહારનું જમવું એના કરતાં જો આ રીતે તમે પંચમેલ દાળનું પ્રીમિક્સ બનાવી અને રેડી કરી અને આપશો તો ખાલી ગરમ પાણી એડ કરી અને એમને બનાવવાનું જ રહેશે અને ખૂબ જ ઓછા ટાઈમમાં બની અને તૈયાર થઈ જાય છે. તો મિત્રો, રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું પંચદાળનું પ્રીમિક્સ. તો એના માટે 5 દાળ લીધી છે: મગ, મસૂર, અડદ, તુવેર અને ચણાની દાળ. આપણે અડધો અડધો કપ બધી દાળો લીધી છે. તો તમારી જોડે જો વધારે ટાઈમ હોય તો તમારે દાળને ધોઈ અને એને સરસ એવી તડકામાં સૂકવી દેવાની, જેથી ચોખ્ખી થઈ જાય. પણ આપણે ઇન્સ્ટન્ટ જ બનાવીએ છીએ એટલે દાળને આપણે સાફ કપડામાં સાફ કરી લઈએ. મિત્રો, બધી જ દાળ આપણે સાફ કપડામાં લઈ લઈશું અને એને આપણે બીજા એક સાફ કપડા વડે સારી રીતે લૂછી અને સાફ કરી દઈશું, જેથી દાળની ઉપર જે પાવડર ચોંટ્યો હોય એ નીકળી જાય અને જો ડસ્ટ હોય તો ડસ્ટ પણ નીકળી જાય. તો આપણે દાળને સરસ આ રીતે ઘસી અને સાફ કરી દેવાની છે. મિત્રો, દાળ આપણે સરસ એવી સાફ કરી દીધી છે. દાળને આપણે એક જાળીવાળા ચારણામાં લઈ લઈશું. ગેસ ઉપર આપણે એક કઢાઈ મૂકી દઈશું. એમાં આપણે દાળને શેકી લેવાની છે. મિત્રો, દાળને આપણે સાફ કરી એટલે એમાં જે પણ પાવડર હોય એ બધો આ રીતે ચાળી અને દાળને આપણે હવે શેકી લઈએ. મિત્રો, ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખીશું. એમાં આપણે થોડું ઘી એડ કરી દઈશું, જેથી દાળ છે સારી રીતે શેકાઈ જાય. આપણે એકદમ ધીમા તાપે સરસ એવી દાળને આપણે કલર ચેન્જ થોડો થાય એ રીતે શેકી લેવાની છે. મિત્રો, દાળ સરસ એવી શેકાઈ ગઈ છે. ગેસ આપણે બંધ કરી લઈએ અને દાળને આપણે જાળીવાળા વાસણમાં લઈ લઈએ, જેથી દાળ ક્રિસ્પી રહે અને જલ્દી ઠરી જાય. મિત્રો, દાળ આપણી ઠંડી થાય ત્યાં સુધી આપણે વઘાર તૈયાર કરી દઈશું. તેલ લીધું છે આપણે, એ જ કઢાઈમાં આપણે હિંગ એડ કરી દઈએ, રાઈ એડ કરીશું. રાઈને આપણે ચટકવા દઈશું થોડી. એમાં જીરું એડ કરીશું, 1 ચમચી જેટલું. ત્યારબાદ કટિંગ કરેલા લીલા મરચાં એડ કરી દઈશું. થોડા આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. ગેસને આપણે એકદમ ધીમો કરી દઈશું. થોડા આખા લાલ મરચાં એડ કરીશું. એમાં ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે ચલાવી લઈશું. એકદમ સરસ એવો ક્રિસ્પી મસાલો આપણે રેડી કરવાનો છે, એટલે ધીમા તાપે આપણે આને ચલાવતા રહીશું. આપણે લીલા મરચાં મોળા લીધા છે. જો તીખું તમે ના ખાતા હોય તો મરચાં તમે સ્કીપ કરી શકો છો. મરચાંને એકદમ સરસ ધીમા તાપે ક્રિસ્પી થવા દેવાનો છે. એકદમ ડ્રાય રોસ્ટ થઈ જાય તે રીતે આપણે ચલાવતા રહીશું. મસાલો સરસ એવો તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે
કસૂરી મેથી એડ કરી દઈશું, 1 ચમચી જેટલી. મસાલાને આપણે ચલાવ્યા કરવાનું છે. હિંગ આપણે 1 ચમચી જેટલી એડ કરીશું. ગેસને એકદમ આપણે ધીમો જ રાખવાનો છે. તમે જોઈ શકો છો કે સરસ એવો ક્રિસ્પી મસાલો તૈયાર થવા આવેલ છે. મરચાં એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. મિત્રો, ગેસને આપણે બંધ કરી દઈએ. સરસ એવું મરચાં ક્રિસ્પી થઈ ગયા છે અને લીમડો પણ સરસ એવું અંદર શેકાઈ ગયું છે. હવે આપણે મસાલા ચટકવાનું બંધ થાય ત્યારબાદ આપણે બીજા મસાલા આપણે આની અંદર ડ્રાય મસાલા એડ કરીશું. મિત્રો, મસાલા ચટકવાના બંધ થઈ ગયા છે. કઢાઈ આપણી ગરમ જ છે. એમાં આપણે ડ્રાય મસાલા એડ કરી દઈએ. હવે આપણે હળદર એડ કરીશું. ત્યારબાદ મરચું એડ કરી દઈશું. આપણે મીડિયમ તીખું લઈશું અને 2 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું. આપણે મીઠું એડ કરી દઈશું. થોડું આપણે મરી પાવડર એડ કરીશું. થોડી વાર આપણે 2 થી 3 મિનિટ ગરમ કઢાઈમાં મસાલાને આ રીતે ચલાવીશું. હવે દાળ જે આપણી ઠંડી થઈ ગઈ છે એને આપણે પીસવાની છે. મસાલાને આપણે ઠંડા થવા દઈએ. મિત્રો, દાળને આપણે પલ્સ મોડ ઉપર પહેલાં ફેરવીશું. ત્યારબાદ એને પલ્સ મોડ ઉપર આપણે 1 થી 2 વખત ઘુમાવીશું. ત્યારબાદ એને પીસીશું, પણ આપણે એકદમ પાવડરની જેમ નહીં કર્યું, થોડી આપણે કરકરી રાખીશું. મિત્રો, આપણે દાળને આ રીતની થોડી કકરી જ રાખી છે, એકદમ ફાઇન પાવડર નથી કર્યો. હવે દાળને આપણે વઘાર જે તૈયાર કર્યો છે એમાં એડ કરી અને ફેરવી લઈએ. દાળને આપણે આની અંદર એડ કરી દઈશું. મિત્રો, દાળને આપણે આની અંદર એડ કરી દીધી છે. હવે આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું, 1 ચમચી જેટલો, અને ધાણા પાવડર આપણે એડ કરી દઈશું. ગેસ આપણે બંધ જ છે. દાળને આ રીતે ચલાવી લઈશું અને સરસ એવી ઠંડી થાય એટલે આપણે એને એરટાઈટ જાર હોય એની અંદર ભરી લઈશું. અને જ્યારે પણ આપણે ઇન્સ્ટન્ટ દાળ બનાવવાનું મન થાય ત્યારે આમાંથી 1 થી 2 ચમચી દાળ લઈ એમાં મીડિયમ ટેમ્પરેચરવાળું પાણી એડ કરી અને 2 થી 3 મિનિટ તમે ગરમ ગેસ ઉપર ઉકાળશો તો સરસ એવી મજાની દાળ બની અને તૈયાર થઈ જશે. મિત્રો, આપણું દાળ પ્રેમિક્સ છે એ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. આમાં આપણે ઉપરથી સૂંઠ પાવડર એડ કરી દઈશું. ડ્રાય આપણે આદું કરી અને એને વાટી અને આપણે પાવડર કર્યો છે એટલે આપણે એને લાસ્ટમાં એડ કરીએ છીએ. એકવાર ચલાવી અને આપણે કાચના જારમાં સ્ટોર કરી લઈએ. મિત્રો, પ્રેમિક્સ સરસ એવું આ રેડી થઈ ગયું છે. એકદમ સરસ ઠંડુ કરી દીધું છે. આપણે બરાબર ઠંડુ થાય ત્યારે જ આપણે આને જારમાં ભરવાનું છે. તો આપણે આને જારમાં ભરી અને ઢાંકણ ઢાંકી મૂકી દઈશું. જ્યારે પણ દાળ બનાવવાનું મન થાય ત્યારે 1 ચમચી લઈ એના માપનું પાણી એડ કરી અને 2 થી 3 મિનિટ ઉકાળશો તો સરસ એવી દાળ બની અને રેડી થઈ જશે. આપણે આમાંથી અત્યારે થોડી દાળ બનાવી અને ચેક કરી લઈએ. મિત્રો, અત્યારે આમાંથી આપણે 1 ચમચી જેટલી
પ્રીમિક્સ એડ કરી અને આપણે આમાં પાણી એડ કરીને દાળ તૈયાર કરીશું. આપણે 1 ચમચીના માપથી પાણી લઈશું. 5 ચમચી જેટલું આપણે પાણી લઈ લઈશું. બરાબર આપણે એને ચલાવી લઈશું અને આપણે હવે ગેસ ઉપર ગરમ કરવા મૂકીએ. મિત્રો આપણે આને હાઈ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ સુધી આપણે આ રીતે ઉકાળીશું અને ઘટ્ટ થાય એટલે આપણે આને સર્વ કરી લઈશું. મિત્રો ધીરે ધીરે દાળ સરસ એવી ઘટ્ટ થવા લાગી છે. મિત્રો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે ગેસને બંધ કરી દઈશું અને બનાવેલા પ્રીમિક્સમાંથી સરસ એવી દાળ બની અને ઇન્સ્ટન્ટ રેડી થઈ ગઈ છે. જ્યારે બાળકો એકલા હોય અને તમારે ક્યાંય બહાર જવાનું થાય તો જો આ પ્રીમિક્સ ઘરે બનાવેલું રેડી હોય તો બાળકને ખાલી ગરમ પાણી એડ કરી અને ગરમ જ કરવાની રહેશે. અને તમે ઇડલી આવે છે જે ઇલેક્ટ્રોનિક, એમાં પણ તમે બનાવી શકો છો. તો મિત્રો આપણે એને બાઉલમાં લઈ લઈએ. મિત્રો દાળ આપણે ઘરે બનાવી છે તો આપણે આ રીતે થોડું વઘારવાળું તેલ રેડી દઈશું. લસણ અને મરચાંના વઘારવાળું ચીલી ઓઇલ. તો મિત્રો દાળ પ્રીમિક્સ બની અને રેડી થઈ ગયું છે અને એમાંથી સરસ મજાની એવી આપણે દાળ પણ ઇન્સ્ટન્ટ બનાવી અને રેડી કરી છે. તો મિત્રો તમે પણ આ રીતે પ્રીમિક્સ ઘરે બનાવશો તો ટાઈમ પણ બચી જશે અને બાળકો પણ આસાનીથી જમી શકશે. તો મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.